સ્વચ્છતા હી સેવા અંતર્ગત સંકલ્પ સાથે ગાંધી જયંતિ નિમિત્તે માંગરોળ રાજપીપળા ગામે હરસિદ્ધિ માતા મંદિરે વિનામૂલ્યે કાપડની થેલીનું વિતરણ નર્મદાના ગાંધી મહેન્દ્રભાઈ પ્રજાપતિએ કર્યું હતું। મહેન્દ્ર કાકાના હુલામણા નામે જાણીતા મહેન્દ્રભાઈ પર્યાવરણ જાગૃતિ, વ્યસન મુક્તિ, બેટી બચાવો બેટી પઢાઓ, નરેન્દ્ર મોદીનું સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા જાગૃતિનો સંદેશો સૂત્રો થેલીઓ પર લખી કાપડની થેલીનું ગામે ગામ વિતરણ કરી પર્યાવરણનો સંદેશો ફેલાવે છે। આજે તેમણે રાજપીપળા ખાતે થેલીનું વિતરણ હરસિદ્ધિ મંદિર તેમજ શાક માર્કેટમાં કર્યું હતું। મહેન્દ્રભાઈ પોતે લોક ડાયરો ગજવતા એક ગાયક કલાકાર છે અને ડાયરાના માધ્યમથી સમાજ સેવાનું કામ કરતા માંગરોળ ગામમાં મહેન્દ્ર કાકા કાપડની થેલી ઉપર વ્યસન મુક્તિનો સંદેશો છપાવી ગામે ગામે થેલીનું વિતરણ કરી વ્યસન મુક્તિનો સંદેશો કોરોનામાં પણ આપી રહ્યા છે। એ ગૌરવની વાત છે। મહેન્દ્ર કાકા પર્યાવરણ જાગૃતિ માટે પણ કામ કરી રહ્યા છે। ખાસ કરીને પ્લાસ્ટિક પર્યાવરણ માટે નુકસાનકારક છે એ રાષ્ટ્રીય મુદ્દાને ધ્યાને લઈ લોકો પ્લાસ્ટિકની થેલીઓ, ઝબલાઓ ન વાપરે અને કાપડની થેલીઓ વાપરે એવો મેસેજ સાથે ગામે ગામે લોકોને વટે માર્ગીઓને કાપડની થેલીઓનું વિતરણ કરી રહ્યા છે। એમની સેવાને લોકો બિરદાવી રહ્યા છે। એ ઉપરાંત મહેન્દ્ર કાકા કાપડની થેલીઓ પર પર્યાવરણ જાગૃતિ, વ્યસન મુક્તિ, બેટી બચાવો બેટી પઢાઓ, નરેન્દ્ર મોદીનું સ્વચ્છતા અભિયાન અને કોરોના જાગૃતિનો સંદેશ સૂત્રો થેલીઓ પર લખી કાપડની થેલીનું ગામે ગામ વિતરણ કરી પર્યાવરણ જાગૃતિ ફેલાવતા મહેન્દ્ર પ્રજાપતિ ખરેખર દેશહિત અને સમાજ ઉપયોગી સેવાકીય ભાવનાથી કામ કરી રહ્યા છે।